મારું નામ હિમાંશુ મહેતા, કોંગ્રેસ મહામંત્રી। આજે હું હળવદની જનતાને અને ખાસ કરીને આ ભ્રષ્ટાચારી પ્રશાસન જ્યાં ભાજપની બોડી હળવદ નગરપાલિકામાં બેઠી છે, આજે એ ખુલ્લો ભ્રષ્ટાચાર કરી રહી છે અને ક્યાંક ને ક્યાંક આ ગેરકાયદેસર કામ થઈ રહ્યા છે। આજે તમે રોડ જોઈ શકો છો કે 3-4 ઇંચનો પડ મારે છે અને ધૂળ માટીવાળા કોન્ટ્રાક્ટરનો અને ક્યાંક ને ક્યાંક આ કોન્ટ્રાક્ટર હળવદ નગરપાલિકાની મિલીભગતથી આવો ખરાબ રોડ થયો છે અને આજે આ ધર્મસ્થળ છે અમારું હળવદનું આન બાન ને શાન કહેવાતું શનેશ્વર મહાદેવ મંદિર છે, જ્યાં આજે બાજુમાં જ કોંગ્રેસે બનાવેલો બગીચો છે, ત્યાં એક પાણો પણ નથી થઈ ગયો અને આ તમારે મહિનામાં રોડ તોડવાય પડે છે પાછા। 2 વર્ષ પહેલાં આ રોડ બનાવેલો હતો, અત્યારે પાછો રોડ બનાવે। આ ખોટો વિકાસ છે। જો વિકાસ થતો હોય તો વિકાસનો વિરોધ નથી, પણ ભ્રષ્ટાચાર થતો હશે તો એનો વિરોધ થશે ને થશે। અને અમારી અત્યારે એ જ માંગ છે કે સારું કામ, સારી ગુણવત્તાવાળું કામ થાય એવી અમારી માંગ છે ને એન્જિનિયરના નીચે આ કામ થવું જોઈએ, કારણ કે આ પર્યટન સ્થળ છે, અહીંયા સારા માણસો આવવાવાળા છે, કેટલા માણસો આવે છે ફરવાવાળા સાંજે। અને છેલ્લા 1 વર્ષથી હળવદની જનતા 2 મહિનાથી તો અહીંયાથી હેરાન થાય જ છે, પણ 1 વર્ષથી હળવદ સિટીમાં જ્યાં પણ રોડ થાય છે ત્યાં નબળી ગુણવત્તાવાળા રોડ થાય છે, નબળા કોન્ટ્રાક્ટરો છે, જેને કોન્ટ્રાક્ટરનો અને હળવદ નગરપાલિકા ચીફ ઓફિસર હોય કે પ્રમુખ હોય કે ઉપપ્રમુખ હોય, આ બધાની મિલીભગતથી આવા રોડ બને છે નબળી ગુણવત્તાવાળા। અમારું એવી માંગ છે કે સારી ગુણવત્તાવાળા રોડ બને અને જનતાના પૈસા ખોટા વેડફે નહીં।